ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા ગંગા જમનામાં કેટલા લોકો છે એ આ ગંગા જમનાના જૂના ગ્રુપમાં હું જ્યારે હતો તો એની જૂની પોસ્ટ 3 માર્ચ 2025થી થોડી પહેલી ધ્યાનમાં આવી એટલે તમને બતાવું છું સ્ક્રોલ કરીને ધ્યાનથી જોજો. આમાં થંબનેલ, અંગૂઠો, પ્રણામ દેવાવાળાના નામ બી આવે છે, જોતા રહેજો. થેન્ક યુ પ્રકાશભાઈ, આ બધાના નામ આવે છે. આ જ કામમાં વધારે સપોર્ટની જરૂર પડવા માંડી અને એ ન મળ્યો એટલે ધીમેકથી હું નીકળી ગયો. ત્યાર પછી જે હાલના હોદ્દેદારો છે, કાર્યવાહક હોદ્દેદારો છે, એટલે જ દરેક ફોર્મની અંદર એક્ટિંગ કમિટી તરીકે લખવામાં આવે છે. પાંચથી 6 ફોર્મ ભર્યા છે, છતાં કોઈ રિસ્પોન્સ નથી આપ્યો. અને આ જ એક મુખ્ય કારણ છે કે હું ગ્રુપમાંથી નીકળી ગયો છું. એ મારો નિર્ણય બહુ યોગ્ય જ છે, કારણ કે મતલબ હોય ને ત્યારે થેન્ક યુ પ્રકાશભાઈ આવશે, કોંગ્રેચ્યુલેશન આવશે. સી આદિત્યબેન કોટિયાન, થેન્ક યુ ફોર ઓલ યોર હાર્ડવર્ક પ્રકાશભાઈ. એ જ દીપ્તિબેન જ્યારે બીજી એક કોકે ધમકી આપી કે તમારા સારથીને સમજાવી દેજો, ત્યારે એને સપોર્ટ કર્યો હતો. મારી જોડે પણ આવું બન્યું છે. આગળ વધો. ઓલ ધ બેસ્ટ. અને છેલ્લે પછી જે ન બનવાનું બનવા માંડ્યું એટલે ગ્રુપમાંથી હું લેફ્ટ થઈ ગયો, મારું ફેમિલી લેફ્ટ થઈ ગયું, બધું પૂરું થયું. ટૂંકમાં નુગરા માણસોથી ભરેલું છે ગંગા જમના સરસ્વતી. મતલબ હોય ત્યારે તમને ચણાના ઝાડ ઉપર બેસાડી દેશે, અને જ્યારે કોઈ અપીલ માગવામાં આવે છે ત્યારે સાયલન્ટ રહેશે. છેલ્લા એક ફોર્મમાં મેં હિમાંશુભાઈને સૂચના આપીને એ ફોર્મ તૈયાર કરાવડાવ્યું હતું, મોકલાવ્યું હતું કે તમે લોકો રાજકારણી તો એ પણ બદતર છો કે ના આ બાજુ મત દેવો કે નથી સાયલન્ટ રહ્યો છો. એટલે એનો મતલબ એ છે કે નુગરા, આનાથી વિશે શું કહેવું. આ તો સદનસીબે એક મોબાઈલની અંદર આ ડેટા જોવા મળ્યો જીજીએસ ટાવર ઓફિશિયલનો, એ તમને ફરી વખત બતાવું છું. શા માટે તમને લોકોને છેલ્લા 5થી 6 ફોર્મ ગૂગલ ઉપર મોકલવામાં આવ્યા છે, કોઈએ ભર્યા નથી. ચાલો, સમજદાર કો ઈશારા કાફી. આ એક પુરાવો તમને શેર કરું છું, જોજો.